નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે તે સારા સમાચાર આવી રહ્યા છે। આ વખત ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ એક સાથે જાહેર કરવામાં આવી રહ્યું છે। એમાં પણ ધોરણ 12 નું રિઝલ્ટ સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પણ સાથે થવા જઈ રહ્યું છે। તો આજના આ વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે આનું રિઝલ્ટ ક્યારે આવી રહ્યું છે અને આની ફાઇનલ ડેટ જે છે તે આવી ચૂકી છે અને તમે હવે આ રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો છો અને તમારે કેટલા વાગ્યાથી જોવાનું શરૂ કરવાનું રહેશે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની રિઝલ્ટની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય બંને પ્રવાહની રિઝલ્ટની તારીખ જાહેર કરવામાં આવી છે। હવે બોર્ડનું રિઝલ્ટ તમે ક્યારે અને કઈ રીતે જોઈ શકો છો? તો અહીંયા જોઈ શકો છો કે પરીક્ષા પૂર્ણ થયા પછી સોમવારથી પરિણામનો પટારો ખુલશે। સોમવારે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને બુધવારે ધોરણ 10 નું પરિણામ જે છે તે જાહેર કરી દેવામાં આવશે। ધોરણ 12 સાયન્સ અને કોમર્સ મતલબ આની અંદર આર્ટ્સ નું પણ રિઝલ્ટ હશે જ, કેમ કે સાયન્સ પ્રવાહનું અલગ આવે છે અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ અલગ આવતું હોય છે। તો ધોરણ 12 નું રિઝલ્ટ સોમવારે બધા જ વિદ્યાર્થી મિત્રોને જે છે તે મળી જવાનું છે। હવે તમે આ રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો છો? તો એના માટે જે છે તમારે એક વેબસાઇટ છે જેની સ્પેસિફિક વેબસાઇટ પર જઈ અને તમારે તમારો એનરોલમેન્ટ નંબર નાખી અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે અથવા તમારે જે સ્લીપ જે પાવતી છે અંદર જે નંબર આપેલો હોય નાખી અને જે છે સબમિટ કરવાનું રહેશે। તો જ્યારે પણ રિઝલ્ટ આવશે તો એ રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું એનો પણ વિડીયો જરૂરથી બનાવીશું। તો એના માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરીને રાખજો। અને ધોરણ 10 નું રિઝલ્ટ જે છે તે બુધવારે આવી જવાનું છે। બુધવારે મતલબ 6 તારીખે તમે આનું રિઝલ્ટ જે છે જોઈ શકો છો। ધોરણ 10 નું પરિણામ 6 તારીખે તમને મળી જવાનું છે। 75,000 થી વધુ શિક્ષકોએ 46 દિવસમાં 15.28 લાખ વિદ્યાર્થીઓનું ભાવ જે છે તે ચેક કરી લીધા છે અને ભાવિ બધું જ જે છે એ બધું જ ચેક કર્યા બાદ રિઝલ્ટ પણ બની ચૂક્યું છે અને સોમવારે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ અને આર્ટ્સ નું રિઝલ્ટ આવી જવાનું છે। જ્યારે તારીખ 5/5/2026 ના રોજ કોઈનું રિઝલ્ટ નથી, ત્યારબાદ 6/5/2026 એટલે કે બુધવારના રોજ ધોરણ 10 નું રિઝલ્ટ રહેવાનું છે। તો 4 તારીખે ધોરણ 12 અને બુધવારે જે છે ધોરણ 10 નું રિઝલ્ટ આવી જવાનું છે। બધા જ ન્યૂઝપેપરમાં આ ઇન્ફોર્મેશન આવી રહી છે પરંતુ હજુ ઓફિશિયલ પરિપત્ર આવ્યો નથી, પરંતુ આ માહિતી તમે સચોટ ગણી શકો છો। ચોક્કસપણે જે છે ધોરણ 10 નું રિઝલ્ટ બુધવારે અને ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સોમવાર એટલે કે 4/5/2026 ના રોજ આવી જવાનું છે। તો આ વિડીયોને વધુથી શેર કરી દેજો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને માહિતી મળી રહે કે એમને રિઝલ્ટ ક્યારે જોવાનું છે અને આ રિઝલ્ટ તમે સોમવારે 8 વાગ્યાથી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું અને બુધવારે 8 વાગે સવારેથી ધોરણ 10 નું રિઝલ્ટ જે છે તે જોઈ શકો છો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।